પર નજર કરીએ તો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હરણી બોટ કાંડનો મુદ્દો ગાજ્યો છે. ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ હરણી બોટ કાંડને ટાંકીને પીપીપી મોડલનો વિરોધ કર્યો. સામાન્ય સભામાં આશિષ જોશીએ પીપીપી ના નામે શહેરને વેચી દીધાનો આરોપ લગાવ્યો છે. તો હરણી બોટ કાંડમાં ન્યૂ સનરાઈઝ શાળા સામે પણ કાર્યવાહી કરવાની બેઠકમાં માંગ ઉઠી છે. તો ન્યૂ સનરાઈઝ શાળાએ કોર્પોરેશનની જગ્યા 40 વર્ષથી વાપરી હોવાનો આરોપ લાગ્યો છે. શાળા પાસેથી 40 વર્ષ લેખે 54 લાખ વસૂલવા માંગ ઉઠી છે. તો શાળા પાસે વસૂલ કરેલા પૈસા હરણી બોટકાંડના પીડિતોને આપવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે શાળાએ 300 રૂપિયાના કમિશન માટે બાળકોના જીવ જોખમમાં મૂક્યાનો આરોપ થઈ રહ્યો છે. હરણી બોટકાંડમાં તમામ સામે કાર્યવાહી તો સનરાઈઝ શાળા સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. અમારા ધ્યાન પર આવ્યું કે આ વોર્ડ વિસ્તાર મારો છે અને એની જ્યાં શાળા છે અને એમાં જે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ, એ ગ્રાઉન્ડ વર્ષોથી આ શાળા સંચાલકો એનો ઉપયોગ કરતા હતા. તો આજે કમિશનરશ્રીને મેં ધ્યાન દોર્યું છે કે એ ગ્રાઉન્ડ જો શાળા સંચાલકો ઉપયોગ કરતા હતા અને એ આપના ધ્યાન પર જ્યારે આવ્યું હતું ત્યારે બનાવના બીજા ત્રીજા દિવસે વોર્ડના અધિકારી અને જમીન મિલકત શાખાના અધિકારીઓએ આ ગ્રાઉન્ડને પંચકેસ કરીને સીલ કર્યું હતું. પંચકેસ કરીને સીલ કર્યાથી પોતે ખુશ થઈને અધિકારીઓ બેસી રહ્યા. ખરેખર વોર્ડ ઓફિસરે એના પર લાગત વસૂલવાની હતી, એને નોટિસ બજાવવાની હતી. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા અને જેમાં હરણી બોટકાંડનો મુદ્દો ગાજ્યો છે અને ભાજપના કોર્પોરેટરે જ એ સવાલો ઉભા કર્યા છે, આક્ષેપ કર્યા છે. માનુ, અંકુર, હરણી બોટકાંડમાં જે આખો મામલો છે એમાં ગઈકાલે કોર્પોરેશનની સભા મળી હતી અને આ સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ વિરોધ નોંધાવ્યો હતો. એમને ગંભીર આક્ષેપો પણ કર્યા હતા, કારણ કે હરણી બોટકાંડમાં જે ન્યૂ સનરાઈઝ શાળા છે એ બાળકોને ત્યાં લઈ ગઈ હતી અને શાળાએ કમિશન લઈ અને બાળકોને ત્યાં પ્રવાસ ગોઠવ્યો હતો એવો પણ આક્ષેપ કર્યો છે. 40 વર્ષથી આ શાળા છે કોર્પોરેશનનો જે પ્લોટ છે એનો વપરાશ કરતી હતી, વાપરી રહી હતી, તેમ છતાં એની પાસેથી 1 રૂપિયો પણ નથી લેવામાં આવ્યો. આ 40 વર્ષનું ભાડું વસૂલી અને જે ભોગ બનનાર બાળકો છે એમના પરિવારના પૈસા ચૂકવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. આશિષ જોશીએ સમગ્ર મામલો ઉઠાવ્યો છે અને અત્યારે શાળાના સંચાલકોના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.